હું તો મારે એક સ્ટોરી કહું. અરે વાહ, વાર્તા કહેશો? અમને બધાને વાર્તા બહુ ગમે. બોલો બોલો. સ્કૂલની બેનપણી હતી, લાઈક નાનપણથી. લાગે છે મોટા બેન પંજાબી ખાઈને આયા છે. બેન કયું નેન ખાધું છે? રોગેની નેન ખાઈને આયા છો? ધોરી હતી. ઢેકર વાત. ધોળી હતી તો હવે શું કાળી થઈ ગઈ? લાઈક 5 વર્ષ પહેલા એનો મેસેજ આવ્યો અડધી રાતે, લાઈક 2 વાગે. બહુ પહોંચેલી લાગે છે હા તમારી બેનપણી. અને કેવું પડે, 5 વર્ષ જૂનો સંદેશો હજુ યાદ છે અને કેટલા વાગે મોકલ્યો એ પણ ખબર છે. મમ્મી બદામ બહુ ખવડાવતા હશે નહીં? ઊંઘણી આવતી બિકોઝ તું હિન્દુ સી. અલા એ રમેશ, આ હિન્દુ એ અને હિન્દુ બી શું હોય? કઈ સમજાય નહીં યાર. આ બેન હિન્દુ સી ની વાત કરે છે. પેલા એ ને બી તો સમજી લો, પછી સી ખબર પડશે. હું 20 વર્ષથી હિન્દુ હતી. મોઈનાઈ નહીં બોલાતી. એટલે આ રમેશ, આ તારી ગાય અહીંયા અમારા ઘરમાં આવી ગઈ છે. ક્યાંની મૂ કરે છે. ભાઈ લઈ જા ને, અહીંયા વિડીયો જોવા નથી મળતો. લાઈક આઈ જસ્ટ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ. હા બેન, અમને પણ કંઈ જ ખબર નથી પડતી ને કશું જ સમજાતું નથી. હું ને બધા મૂ કેમ કરે છે? એક જ અક્ષર છે હું. એને બદલવાની શું જરૂર હોય? ઇન ભાઈ હારો છે. અરે વાહ, એનો ભાઈ બહુ સારો છે. બેનપણીના ઘરે બેનપણીને મળવા જતા હતા કે પછી ભાઈ કેટલો સારો છે એ જોવા? હે? But everybody else loves him. કેવું પડે હો. એનો ભાઈ બધાને ગમે છે. તો પછી બિચારીને રાતના ઊંઘ ક્યાંથી આવે કે મારી બેનપણીઓ આઈને કહે છે કે મારો ભાઈ સારો? So maybe like એને જ ડખાસી. અરે બેન, આપણે ગુજરાતી છીએ, આપણને સી ના ચાલે, એ જ લાવવો પડે. એ લાવો ને એટલે બધા જ ખુશ. તમારી ધોળી બેનપણી એ ખુશ થઈ જશે. પછી એ હિન્દુ સી કે બી કઈ ચિંતા નહીં કરે, આવી જશે. બરાબર? તમે એ લાવી દો, પછી જુઓ બધું સરસ થઈ જશે. બરાબર? આવજો.